श्री वृंदावन विहारी लाल की जय। श्री शुक उवाच नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनाः आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्त्यजनम् जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनम् तथा। बोलिए श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु देव की जय। आनंद कंद भगवान श्री हरिना चरण में अपना सौना दंडवत प्रणाम। मारे सम्मुख आ दिव्य भागवती कथानु रसपान करवा माटे थईने विराजमान आप सौ भाग्यवान श्रोता भाई बहनों ने आदरपूर्वक जय श्री कृष्ण। आवो आपड़ा पवित्र चित्त ने गोकुळ लई जईए, ज्यां वेदनु सार सर्वस्व, योगीओनु परम धन, भक्तोनु जीवन धन, राधाना प्राण, नंद यशोदाना भाग्यनी सीमा एवा श्री कृष्णचंद्र प्रभु प्रगट थया छे अने व्रजवासीओना मननो पोतानी अंदर निरोध सिद्ध करी रह्या छे। भगवान श्री कृष्णचंद्र मथुरा में प्रगट थया परंतु त्यां रह्या नहीं। जे रीते श्री राम जन्मनी कथा में आपणे सौए दर्शन कर्युं हतुं, भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचार। भय प्रगट कृपाला तमारो ने मारो जन्म थाय छे एनु कारण आपड़ा कर्म।
ભગવાન કર્મોને કારણે નહીં, ભગવાન કરુણાને કારણે પ્રગટ થાય છે. મારો તમારો જન્મ પણ ભગવાનનો અવતાર. આપણું આવવાનું કર્મને કારણે, જે પ્રકારના કર્મ કર્યા હોય ત્યાં અને તે રીતે આપણને જન્મ મળે. પરંતુ ભગવાન પોતાની મરજીથી આવે. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપા. નિજ ઈચ્છા. નૌમીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય, ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય, વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ, લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. अस्यापि देव वपुषो मदनुग्रहस्य, स्वेच्छामयस्य न तु भूतमयस्य कोपि. શ્રીમદ ભાગવતમાં જ્યાં બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે દશમ સ્કંધની અંદર, ત્યાં પણ ભગવાનના દેહના વિશે વર્ણન કર્યું છે. સ્વેચ્છામયસ્ય. ठाकुर जी अपने देह को उनकी खुद की जैसी इच्छा होती है उस तरह से बनाते हैं. રામાયણમાં પણ નિજ ઈચ્છા નિર્મિત તનુ. ઠાકુરજી પોતાના દેહને નિજ ઈચ્છા નિર્મિત કરે છે. ન તો ભૂતમયસ્ય. એમાં પૃથ્વી જલ તેજ વાયુ આકાશ હોતા નથી. કયું આટલો બધો સમર્થ છે તો પછી અહીંયા કર્મમય સંસારમાં ધક્કો શું કામ ખાય છે? ક્યાં જરૂરત આને કી? અહીંયા એવું બધું સારું શું છે? કહે છે ભગવાન કરુણા કરીને આવે છે. ભગવાનનો નિયમ છે એ જ્યારે જ્યારે પ્રગટ થાય છે ત્યારે કરુણાનો આશ્રય કરે છે. પરબ્રહ્મ પરમાત્માને પ્રકટ થવામાં કરુણા જ કારણ છે. એણે અહીંયા આવવું પડે નહીં. પ્રશ્ન પૂછાયો છે શ્રીમદ ભાગવતના પ્રારંભે, ભગવાન શ્રી હરિનો અવતાર શું કામ થાય છે? આ એનો જવાબ છે, ભગવાન કરુણાથી ભરેલો છે, એ કરુણાને કારણે આવે છે. ત્યાં બેઠો બેઠો સમગ્ર વિશ્વનો સંહાર કરી નાખતો હોય એને અહીંયા રાવણ કુંભકર્ણને મારવા ધક્કો ખાવો પડે, એ વાત માન્યમ ના આવે. તો કહે છે ત્યાં બેઠા બેઠા રાવણ કુંભકર્ણને તો એ મારી શકે, પણ ત્યાં બેઠા બેઠા સુદામાના પૌવા ન ખાઈ શકે, એને નીચે આવવું પડે. ત્યાં બેઠા બેઠા કદાચ એ ધારે તો ખતમ કરી નાખે કંસને, પણ શબરીના બોર ખાવા તો એને એના ઘરે જવું પડે. ભગવાનનો અવતાર શેના માટે થાય છે? અનેક કારણો છે, પણ ગોસ્વામી તુલસીદાસજી તો સ્પષ્ટ કહે છે, હરિ અવતાર हेतु जेहि होई, हरि अवतार हेतु जेहि होई, हरि अवतार हेतु जेहि होई, हरि अवतार हेतु जेहि होई, इदमित्थं कहि जाई न सोई, 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 हरि अवतार हेतु जेहि होई, इदमित्थं कहि जाई न सोई, हरि अवतार हेतु जेहि होई, इदमित्थं कहि जाई न सोई.
इदम इत्थम, आ रीते ठाकुर जी का अवतार जिस तरह से होता है, इदम इत्थम कही जाई न सोई। वो क्यों आते हैं कह नहीं सकते तुम। પકડીને કહી ન શકાય કે ભગવાનનો અવતાર શેના માટે થાય છે. એને ખુદને પૂછો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનમ સૃજામ્યહમ. કીધું ક્યારે એમ નથી પૂછતા, હું કામ આવે છે એ પૂછીએ. પરિત્રાણાય સાધુનામ હેતુ, સાધુનામ પરિત્રાણાય વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ત્રણ કામ: સાધુઓનું પરિત્રાણ, દુષ્ટોનો વિનાશ, ધર્મની સંસ્થાપના. ગોસ્વામીજીને પૂછો. जब जब होई धर्म के हानि बाढ़ही असुर अधम अभिमानी तब तब प्रभु धरि विविध शरीरा हरहि कृपा निधि सज्जन पीरा. साधु नाम परित्राणाय. देवताओं पूछो. श्रीमद भागवत नो 10મ સ્કંદ 3જો અધ્યાય. એક મિનિટ, આપણે ક્યાંક બોલી તો દઈએ. 2જો અધ્યાય. નતે ભવસ્યેષ ભવસ્ય કારણમ વિના વિનોદમ બત તર્કયામહે. ગોતો છો? 2જા અધ્યાયનો 39મો શ્લોક. 39. નતે ભવસ્યેષ ભવસ્ય કારણમ. હે ઈશ, તે ભવસ્ય તમારા જન્મ લેવાનું કારણ, વિના વિનોદમ બત તર્કયામહે. વિના વિનોદમ, તમે વિનોદ કરવા આવો છો. ભગવાન શું કામ આવે છે? વિનોદ માટે. ભગવાન વેદવ્યાસને પૂછો. બ્રહ્મસૂત્રમાં લખ્યું છે ભગવાન શું કામ આવે છે? લોકવત્તુ લીલા કૈવલ્યમ સૂત્ર છે, બ્રહ્મસૂત્ર છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. લોકવત, દુનિયાની જેમ ભગવાન આચરણ કરે છે. શું કામ? કહે છે લીલા કૈવલ્યમ. લીલા છે. લીલા એટલે શું? ઉપનિષદને જ પૂછો. કહે છે જેમાં મહેનત કોઈને ન પડે અને મજા બધાને આવે એને કહેવાય લીલા. ગોવર્ધન લીલા. કૃષ્ણ ગોવર્ધનને ઉઠાવે છે, કૃષ્ણને મહેનત નથી પડતી એટલે દાબા થવું પડ્યું અને આનંદ બધાને આવે. તો લોકવત ભગવાન અહીંયા આવે છે. શું કામ આવે છે? કહે છે લીલા માટે આવે. દેખો કિતને કારણ હો ગયે. અચ્છા, કદાચ કોઈ એમ કહે કે આમાંથી કયું સાચું, તો એને એમ પૂછો કે આમાંથી કયું ખોટું. એ કઈ ખોટું નથી. ઇટ મીન્સ બધા સાચા છે. તો એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી કહે છે પકડી શકાતું નથી. હરિ અવતાર હેતુ જેહી હોઈ ઇદમિત્થમ કહી જાય ન સોઈ. હરિ અવતાર હેતુ જેહી હોઈ ઇદમિત્થમ કહી જાય ન સોઈ. પકડ નહીં सकते किस लिए आता है. શેના માટે થઈને? બ્રહ્માનંદને પૂછો. 3. ભક્ત હેતુ હરિ રૂપ બનાયા ब्रह्मानंद मेरे मन भाया. भक्त हेतु हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया. भक्त हेतु हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया. भक्त हेतु हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया. चरण कमल बलिहारी रे. ओ चरण कमल बलिहारी रे. हो चरण कमल बलिहारी रे. ओ चरण कमल बलिहारी रे. हो मुझे दे दर्शन दीदार
ગિરધારી રે તેરી સાવરી સુરત પ્રેમે વારી રે मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मैं वारी रे मुझे दे દર્શન ગિરધારી રે તેરી સાવરી સુરત પ્રેમે વારી રે तेरी सावरी सूरत पे मैं वारी रे તેરી સાવરી સુરત પ્રેમે વારી રે ओ तेरी सावरी सूरत पे मैं वारी रे તેરી સાવરી સુરત પ્રેમે વારી રે ठाकुर जी क्यों आते हैं? भक्त हेतु हरि रूप बनाया ओ ब्रह्मानंद मेरे मन भाया भक्त हेतु કારણ શું છે ભગવાનના આવવાનું? કહે છે ભક્ત માટે આવે છે, પોતાના ભક્તને સુખી કરવા માટે થઈને. બાકી રાક્ષસોનો વિનાશ તો એ જ્યાં ધારે ત્યાં બેઠો. રાક્ષસોને તો એ જ્યાં બેઠો હશે ત્યાંથી બેઠો બેઠો મારી નાખશે. ભક્તો માટે આવે છે, કારણ કે ત્યાં બેઠા બેઠા કઈ ભક્તોની હારે લીલા થોડી થાય. ગોપીના છાણા થાપવા હોય કનૈયાને તો ગોકુળ આવવું પડે. ગોપીની સાડીનો છેડલો ખેંચવો હોય તો એ જ્યાં હોય ત્યાં ભગવાનને આવવું પડે. શબરીના હેઠા બોર ખાવા હોય તો ભગવાને શબરી જ્યાં બેઠી હોય ત્યાં જવું પડે. અને કેવડો મોટો ફરક છે. આપણે ભગવાન જ્યાં બેઠો છે ત્યાં જઈએ છીએ, છતાંય દર્શન થતા નથી. અને આ બધા હારા જ્યાં બેઠા હતા ત્યાં ભગવાન આવ્યો. પ્રેમની વાત તો ભગવાન શ્રી હરિનો અવતાર શેના માટે થાય છે? કહે છે ઇદમ ઇત્થમ કહી જાય ન સોઈ. ભગવાન શ્રી હરિ ક્यों पधारते हैं? कह नहीं सकते. સર્વતંત્ર સ્વતંત્ર શ્રીમદ ભાગવતનો પ્રારંભ જ ત્યાંથી થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વભિઘ્નઃ સ્વરાટ. પોતાની સત્તામાં રહેનારો છે, બીજા કોઈના આધારે નથી. આહા, નજર તો કરો, એ કોઈને પૂછતો જ નથી કે મારે ભગવાન થઈને એલા વાંસળી વગાડાય કે નહીં, ખરાબ તો નહીં લાગે ને, પ્રોટોકોલ તો નહીં તૂટી જાય ને. ભગવાન થઈને મારાથી આવી રીતે જમનાજીના કિનારે ફેરફુદરડી ફરાય કે ન ફરાય, કોઈ ખરાબ તો નહીં લાગે ને. હું ત્રિભુવનનો નાથ, મારે ઘરે 9 લાખ ગાયો છે અને મારાથી ગોપીઓનું માખણ ચોરાય કે ન ચોરાય, હારું કઈ ખરાબ તો નહીં લાગે ને. કિસી સે નહીં પૂછતા. મલ્ટી ડાયમેન્શનલ હે ને. કાલે થોડાક પાસા રજૂ થયા, પણ એટલાક જ નથી, હજી ઘણાય રહી ગયા. કારણ કે એને માપી હકે એવું કોણ હોય? પ્રેમ કરે તો પકડાઈ જાય, વાહે થોડે તો ભાગી જાય. સીધી વાત. કોઈ ડોમિનેશન એના પર ચાલતા નથી. તો ક્यों आता है? પકડ નહીં सकते. ભગવાનના અવતારનું મુખ્ય કારણ પકડાતું નથી, પણ જેને જે લાગ્યું તે સૌએ કહ્યું. અહીંયા ગોકુળની અંદર ભગવાન શાના માટે થઈને આવ્યા છે? સાધુ સંતોને પૂછો તો એ લોકોની પાસે થોડું ચિંતન મળે. કહે છે શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે એ તમે જુઓ. ભગવાન શ્રી હરિને કહે છે આ આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ ભગવાન મથુરામાં પ્રગટ થાય છે. કેનાથી? કહે છે વસુદેવ અને દેવકીથી. આ કેવળ 5000 વર્ષ જૂની ઘટના નથી, આ આજે પણ ઘટી શકે છે. કેવી રીતે એ સમજીએ.
ઘટી રહી છે, આ તો ખબર નથી. કૃષ્ણ કેનાથી પ્રગટ થાય છે? કહે છે વસુદેવ અને દેવકીથી. વસુદેવ કોણ છે? શ્રીમદ ભાગવતને જ પૂછો. સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. ચતુર્થ સ્કંદમાં ભગવાન શંકર બોલ્યા છે, સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. સત્વ એટલે મન, વિશુદ્ધમ સત્વમ, વિશુદ્ધ થયેલું મન, વસુદેવ શબ્દિતમ, એના માટે શબ્દ છે વસુદેવ. તો જ્યારે મન વિશુદ્ધ થાય છે, જ્યારે મનમાંથી કચરા હટી જાય છે, જ્યારે મન નિર્મળ થાય છે, જે અત્યારે તમારું મન છે, અત્યારે કામવાસના છે મનમાં, લોભ છે, ક્રોધ છે, મોહ છે, અહંકાર છે, કંઈ નથી. મન વિશુદ્ધ છે. વિશુદ્ધ મનનું નામ વસુદેવ. અને દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય. દેવરૂપિણી દેવકી કહે છે જ્યારે મારીને તમારી બુદ્ધિ દેવતા રૂપિણી થઈ જાય, દેવમયી થઈ જાય, બુદ્ધિમાં જ્યારે દેવ ઉતરે એનું નામ દેવકી. તો શુદ્ધ મન અને જે બુદ્ધિમાં દેવ બેઠો છે તેવી બુદ્ધિ, આ બંને મળે એટલે આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. અત્યારે તમારું મન શુદ્ધ છે? જો હા, તો બુદ્ધિમાં દેવ ઉતર્યો છે કે નહીં એ જુઓ. તમે કથામાં શું કામ આવ્યા છો? તમે તમારી જાતને પૂછો. ભગવાન શ્રી હરિની લીલાનું શ્રવણ કરવા માટે આવ્યા હો. તમારી બુદ્ધિએ નિર્ણય કર્યો છે મારે કૃષ્ણની વાતો સાંભળવી છે. એવે ટાણે તમારી બુદ્ધિમાં એ દેવ છે એટલે દેવકી છે. તો શુદ્ધ મન વસુદેવ, દેવકી તમારી બુદ્ધિ, અને એ બંને ભેગા થયા. અત્યારે અહીંયા કોઈ જાતની એક્સ્ટ્રા ફેસિલિટી ના હોવા છતાંય તમને મજા આવે છે. આનું નામ આનંદ છે. મારી જેમ બે ચાર તકિયા આપ્યા છે? નહીં. થાકી જાઓ છો, થોડીક વાર થાય તો પગ આમ કરે, થોડીક વાર થાય તો આમ કરે, થોડીક વાર થાય આમ કરે. રિસેસ ક્યારે પડે એની રાહ જોવે. સબ હોતા है लेकिन फिर भी यहां से हटने का दिल नहीं करता. બાકી આટલી કષ્ટી પડે તો માણસ ક્યાંય ન બેહે. આ સપ્તાહને છોડી દો તો તમે વિચાર કરો, આવી રીતે પલાઠી મારીને તમારા ઘરમાં કેદી બેઠા હતા 1.5 કલાક? કયો ને, તમારા ખુદના ઘરમાં તમે ના બેસો. અહીંયા બાયણે ગ્રાઉન્ડ ઉપર બેસવાની તો સવાલ જ નથી. નહીં બેઠ પાતે. પણ જે આવે છે ને આ આનંદ છે, અને એ આનંદ એટલે કૃષ્ણ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન શ્રી હરિ આનંદ સ્વરૂપ છે. આ જે આવે છે ને એને કહેવાય આનંદ. કંઈ ખાઈને નહીં, કંઈ પહેરી ઓઢીને નહીં, કંઈ જોઈને નહીં, એની મેળે તમારા દિલમાં જ છે અને પ્રગટ થાય છે. આનું નામ આનંદ. આ શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે. શુદ્ધ મન વસુદેવ, દેવમયી બુદ્ધિ દેવકી, આનંદ કૃષ્ણ ક્યાં પ્રગટ થયા? મથુરામાં. આ મથુરા શબ્દ સાચો નથી. ગામનું અસલ નામ છે મધુરા, મથુરા નહીં. હવે તો જો કે મથુરાય નથી બોલતા, મથરા, મંથરા ન બોલે થારું. અસલ નામ છે મધુરા. મીઠી, ભોગની નગરી. ખાઓ पियो आनंद करो. मुंबई से आया मेरा दोस्त, दोस्त को सलाम करो, रात को खाओ पियो, दिन को आराम. એને ઘુવડ કહેવાય. એ રાતના ખાઈ પી આનંદ કરે, દિવસના આરામ, કારણ કે દેખાય નહીં. મધુરા ભોગનું ગામ છે. એટલે ત્યાંનો રાજા કોણ છે? કંસ. કંસ શબ્દનો મતલબ છે દેહાભિમાન, દેહનું અભિમાન. હજી અઘરું પડતું હોય તો સીધી વાત, સ્વાર્થ. જ્યાં ભોગોનું પ્રાધાન્ય છે ત્યાં રાજા સ્વાર્થ જોવાનો છે. લાઈનમાં જમવા બેઠા હોય અને ઓલો ભજીયા કે બટેટા વડા વાળો નીકળે, આમ જોતા હોય, ગરમ ગરમ અહીં પૂગશે કે રહી જાય. પંગતમાં પેલું વેલું બેહવાની નહીતર શું જરૂર બાપા? પણ કઈ ગરમ આઈટમ હોય તો આવી જાય એમ. બાકી છેલ્લે ઠાઠે તો જે વૈધું કેટલું હોય આવે. અને યાદ રાખજો, જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં કોઈ દી આનંદ ન હોય. તમારા જીવનમાં આપણે બધા મનુષ્ય છીએ, આપણે ક્યારેક ને ક્યારેક આપણા મનમાં સ્વાર્થ આવે જ. બરાબર યાદ કરો, એવી કોઈ પણ ક્ષણને જ્યારે ચિત્તમાં સ્વાર્થ આવ્યો હશે ને ત્યારે 110%
ત્યારે જીવનમાં આનંદ નહીં હોય, ત્યારે તમારા ને મારા મનમાં ટેન્શન હોય છે. ઓલા બટેટા વડા પૂરા નહીં થઈ જાય ને ક્યાંક ટેન્શન હોય છે. જ્યાં જ્યાં સ્વાર્થ આવે ત્યાં કોઈ દિવસ આનંદ ન હોય, ત્યાં તરત જ ટેન્શન આવે. અને સ્વાર્થ અને આનંદ કોઈ દી ભેગા રહી શકે નહીં. ગઈકાલે સાંજે જે લોકો હાજર હતા એ લોકોને યાદ હશે, મેં થોડા પ્રશ્નો પૂછ્યા હતા. વરસાદની મોસમમાં રાત્રિના સમયે કૃષ્ણ ભગવાને મથુરાથી જવાની જરૂર શું? વસુદેવજીને આટલી બધી તકલીફ પડી. જો દિવસના ગયા હોત તો ચિંતા ન રહેત, પણ સ્વાર્થ જે ગામનો રાજા હોય ત્યાં આનંદને એનો શ્વાસ ઘૂંટાય એ રહી શકે નહીં. ચાહે રાત હો, ચાહે વરસાદ હો, ચાહે માને બદલે બાપ મૂકવા આવે, ચાહે આવી રીતે ઉપાડીને લઈ જાય, પણ એ ત્યાંથી વયો જાય. ચાહે જેલમાં જન્મ થયો પરંતુ ભગવાન ત્યાં રહ્યા નહીં, એનું કારણ કાંઈ નહીં. એ ભગવાન પોતે આનંદનું રૂપ છે. અને જ્યાં સ્વાર્થ રાજા હોય ત્યાં આનંદ ન ટકે. જ્યાં ભોગોનું પ્રાધાન્ય છે, ખાઓ પીઓ આનંદ કરે, કોણ ભગવાન કોણ હું આ તે કંઈ ન જોતા હોય, આનંદ કરે. યાદ રાખવાનું, આ જે મોજ મજામાં જેની જિંદગી જાય છે મથુરા. અને મોજ મજા હારી એવી વસ્તુ છે કે મફત થાય નહીં, એટલે પછી રૂપિયાની પેલા સીધી રીતે કમાવાની કોશિશ, પછી મોજ મજા પૂરી કરવા માટે કદાચ ને ઘટે તો પછી આડા રસ્તા. યાદ રાખજો, રોટલો કોઈ દી મોંઘો હતો જ નહીં. રોટલો કોઈ દિવસ મોંઘો હતો નહીં, થાશે પણ નહીં. આપણા ઢઢડિયા પૂરા કરવામાં આપણે મરી જઈએ છીએ. આવ્યો પણ જાણ્યો નહીં મનખા દેહનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. શેર લોટને કેટલું ખાઈ હગો? ઢઢડિયા પૂરા કરવામાં મરી જાય છે. મારી પાસે કદાચ ને 10,000 રૂપિયાનો ફોન હોય, હું તમારા હાથમાં એક સરસનો ફોન જોઉં 40,000 નો, એટલે હું શું કરું? મારો 10,000 નો છે હું વેચી નાખું. પણ 10,000 નો ફોન લીધો હોય વેચો તો કોઈ દી 10,000 આવે? હે આપશો? નહીં, ઓછા કરી નાખ્યા ને. 10,000 ના ફોન વેચો એટલે કોઈ દી 10,000 ના આવે. સમજો કે 7,000 આવે. ને ઓલાનો ફોન છે એ દુકાનમાં લેવા જાવ તો એ 40 નો હોય, 40 નો જ મળે. કેટલા વધ્યા? 33. ઈ 33 નો ખાડો પૂરવામાં આપણે મરી જઈએ છીએ. સમજાય? આ ખાલી ફોન ની વાત નથી હો. પેલા વાડલા રહેતા હતા, પછી પૈસા થયા તો હવે તીંબાવાડીએ જવું, અહીં જ્યાં સરસનું મકાન થયું 2 વર્ષ થયા, હવે અમારે ઝાંઝેડા રોડ ઉપર લેવું. મરી જાહો, અહીં શાક નથી મળતું. ફ્લેટ વાળાને ટેનામેન્ટમાં જવું, ટેનામેન્ટ વાળાને મોટા બંગલા બનાવવા. આમાં બસ હોય જ નહીં, આપણે જ લીટી તાણવી પડે. રોટલો કોઈ દી મોંઘો હતો જ નહીં. આ જે ખાડા પાડીએ છીએ ને એ પૂરા કરવામાં મરી જાય છે. સોને કે હિરણો કે પીછે ભાગ રહા હૈ મન. મથુરા ભોગની ભૂમિ, રાજા સ્વાર્થ છે, કૃષ્ણનો શ્વાસ ઘૂંટાય. કૃષ્ણને ખબર છે જો હું અહીંયા રહ્યો ને તો હવાર પડે એના પહેલા કંસ નહીં હોય. કારણ કે અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતા એમ તો કહ્યું છે, પણ કદા એ નથી કીધું. 11 વર્ષ પછી જન્મતાની સાથે તરત જ એ કીધું નથી, મારી નાખશે એટલું કીધું છે. કૃષ્ણને ખબર છે હજી 10-11 વર્ષની જિંદગી છે, ભલે જીવી લેતો તો હું વયો જાઉં અહીંથી. કારણ કે સ્વાર્થ અને આનંદ સાથે ન ટકે. ભગવાન શ્રી હરિ રાત્રિના સમયે જ નીકળી ગયા. રાતના શું કામ ગયા એનું કારણ આ સ્વાર્થ અને આનંદ સાથે ટકી ન શકે. માથે ઉપાડીને શું કામ લઈ ગયા એ સવાલ છે. આપણે સામાન્ય છગન મગન હોઈએ એ નો લઈ આવે. ગઈકાલે અહીંયા જે વસુદેવજી આવ્યા એ આ વાતાવરણ સરસ હતું, છતાંય આ માથે આ બધું બાંધેલું છે, બધું પ્રોપર છે. કંઈ બાકી સાચું કે જો વરસાદ વરસતો હોય તો સામેના બિલ્ડિંગમાંથી કનૈયાને અહીંયા લઈ આવવાનો હોય. કોઈ વસુદેવ તૈયાર થાય અને વસુદેવ તૈયાર થાય તો દેવકી એને ખીજાય નહીં.
કે આ ચાલુ વરસાદ છે ને સપ્તાહ ગઈ તડકે, હું મારા છોકરાને તને આવી રીતે લઈ જવા નહીં દઉં. સાચું ખોટું? અને એક ગામથી બીજે ગામ મૂકી આવ્યા ને, આવી રીતે આ કઈ સ્ટાઇલ છે? આમ છોકરાને ઉપાડાય? છગન મગનને કોઈ ના ઉપાડે તો આ તો સાક્ષાત પરમાત્મા હતો. આ કઈ સ્ટાઇલ છે ને? જ્યાં સપ્તાહ હોય ને તમે ગમે ત્યાં જોજો, બસ આમ જ આવે. મને હારો દર વખતે ચિંતા થાય, મેં કીધું આમ લઈ જવાતા હશે કઈ? આમ હરખું ઢાંકવું કરવું ના જોઈએ. અને વસુદેવજી આવી રીતના લઈને નીકળે તો કોક જાગી જાય ને કોક જોઈ જાય તો શું થાય? કારણ કે જેલમાંથી ભાગ્યા કહેવાય ને. અને એ તે રાજાનો કાળ એને લઈને સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે, ભગવાન શ્રી હરિને કેવળ અને કેવળ મસ્તક ઉપર જ મુકાય, એને અહીંયા કાંખલીમાં, એને અહીંયા છાતી, એને ક્યાંય ન વળગાડાય, એને માથા ઉપર રખાય. કારણ કે જેણે કૃષ્ણને માથા ઉપર રાખ્યા એ કૃષ્ણ દેખાડે એ રસ્તે ચાલે. ભાગવતમાં જ કથા છે ને, વસુદેવજીને દેખાતું નથી કારણ કે કાળી અંધારી મેઘલી રાત છે અને વાદળા છે, અને વસુદેવજીને ક્યાંથી ક્યાં જવું કંઈ ખબર પડતી નથી. તે વીજળી થાય છે અને વીજળીઓ થતી જાય એમ રસ્તો દેખાતો જાય છે. આ વીજળી કોણ કરતું હતું? ભગવાન જ્યારે આપણી પાસે આવે ત્યારે એને માથા ઉપર બેસાડો. આ કાંખલીમાં ભરાવાનો ભગવાન નથી. વળી ક્યારે નીચે ઉતરીને ભાગી જશે ખબર નહીં પડે. આને બરાબર માથા ઉપર, અહીંથી ઠેકડો નહીં મારી શકે. ભગવાનને માથા ઉપર રાખો. સવાલ એવો પણ થયો હતો, વસુદેવજી શું કામ લઈ ગયા? તાજા જન્મેલા છોકરાને લઈ જવા માટે થઈને તો એની માં હોવી જોઈએ. કેમ વસુદેવજી લઈ જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું, વસુદેવજી મન છે અને દેવકી માતા બુદ્ધિ છે. જેવી મન છે એ જેટલું, બુદ્ધિ છે એ જેટલી સ્થિર એટલી સારી. અને મનને તમે સ્થિર રાખી શકો નહીં. મનનો સ્વભાવ છે એ સતત ચંચલ હોય છે. તમારું શરીર સ્થિર છે. તમે તમારી જાતને પૂછો ને, મન સ્થિર છે? કંઈક ને કંઈક વિચાર કર્યા રાખે કે આ નહોતું બાંધ્યું કલ, એ આ આમ જોવે તેમ જોવે, વિચાર કર્યા રાખે. અહીંયા આગળ ફૂલની માળાઓ છે, હવે હાવ કરમાઈ જાય, હવે કાઢ લીધી હોત તો સારું હતું. તારે શું છે, સપ્તાહ ભરને જેને કરવાનું છે કરે. લોકો વિચાર્યા રાખે, રહી ન શકે. શરીર સ્થિર હોય છે, મન આપણું સ્થિર નથી હોતું. કોઈ આવે એટલે તમે નજર તો કરજો. આમાં કોક આવે ને એટલે આ બધાના ચહેરા અહીંથી તો દેખાય. આમથી કોક આવે ત્યારથી આમ જોતા, આમ બેહી ન જાય ત્યાં સુધી જોવે. ને કોક ભાઈ હોય તો એ બેહી જાય એટલે પતી જાય. અને જો કોક બેન હોય તો એની સાડી આ નવી ફેશનની છે કે જૂની ફેશનની, એને ઘરેણું પહેર્યું એ કેવડું કે મનમાં એની કિંમત નક્કી કરતા હોય. મન ચંચલ છે. તમે ધારો તો પણ મનને તમે સ્થિર ન રાખી શકો. વસુદેવ છે એ મન છે. તો આ જે આનંદ છે ને એ આનંદનું વહન કરે છે, આનંદને લઈ જાય છે એ મન. બુદ્ધિ ભટકતી નહીં સારી, બુદ્ધિ સ્થિર સારી. એટલે દેવકીજી કોણ છે? બુદ્ધિ છે. તો દેવકીજી ત્યાં સ્થિર છે મથુરામાં. વસુદેવ મન છે એટલે વસુદેવ એને તમે કંટ્રોલમાં રાખી શકો જ નહીં. મન પકડી ન શકાય, મનને બાંધી ન શકાય. એ અર્જુન કૃષ્ણને એ જ પૂછે છે કે આ હારું આને કેમ કંટ્રોલમાં કરવું? મન સ્થિર રહેતું જ નથી, મન ભટક્યા કરે છે. મનનો સ્વભાવ છે ચંચલ છે, મન ચાલ્યા કરે છે. એટલા માટે જ મથુરાથી ગોકુળ એ આનંદને મન લઈ જાય છે. ભગવાન મથુરામાં ન રહ્યા. મથુરા ભોગ ભૂમિ છે, પણ ગોકુળ ગયા. ગોકુળ શું છે? કહ્યું ગો એટલે ઇન્દ્રિય. આ આંખ, નાક, કાન ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ને એને કહેવાય ઇન્દ્રિય. કુલ એટલે ટોટલ. જ્યાં આ બધી ઇન્દ્રિયો ભેગી થાય છે એનું નામ ગોકુળ. તો શરીર છે એ જ મથુરા છે. અને આ ગોકુળ છે એ પણ મારું તમારું શરીર જ છે. પણ કેવી રીતે ખબર પડે કે આ મથુરા છે કે ગોકુળ છે? કયું રાજા કોણ છે એના ઉપરથી નક્કી થાય. જેનો જેનો રાજા સ્વાર્થ છે એ બધાના શરીર મથુરા છે, પણ જેનો જેનો રાજા નંદ છે એ બધા ગોકુળિયા છે. એલા નંદ એટલે શું? જેમ ત્યાં કંસ એટલે સ્વાર્થ, તો નંદ એટલે શું? મારા ગુરુદેવ કહે છે જે જ્યાં જાય ત્યાં આનંદ આનંદ કરી મૂકે એનું નામ નંદ. અમુક એવા બે જાતના માણસ હોય ને, એક જ્યાં જાય ત્યાં આનંદ આનંદ, અને અમુક જ્યાંથી જાય
જ્યાં જાય ત્યાં આનંદ આનંદ તો નંદ, અને જ્યાંથી જાય ત્યાં આનંદ આનંદ તો ન નંદ નણંદ. હક લેવા દઈએ અને જાય તો કેવી મજા આવે નહીં? હા તો પડો એટલે તમારી નણદું બેઠી હોય તો જોવે કે સપ્તાહમાં મહારાજ ને આમ આમ કરતી હતી, જાય તો મજા આવે. હવે તો જાવ જ નહીં. સારું છે વાહે બેઠ્યું છે, આમ આમ કરે તો દેખાય નહીં. જ્યાં જાય ત્યાં આનંદ આનંદ, એનું નામ નંદ. એની પત્ની કોણ છે? કહે છે યશોદા. કામ પોતે કરે અને યશ દા. જ્યાં જશની વાત આવે, હા, જ્યાં સન્માનની વાત આવે, જ્યાં શાલ ઉઢાડવાની માળા પહેરાવાની વાત આવે, જ્યાં માઇકમાં નામ એનાઉન્સ કરવાની વાત આવે, તરત જ પોતે આગળ ના આવે. એવી કથાઓ છે કે જશોદા મૈયા પોતાના લાલાને એક એક ગોવાળિયાને અને ગોપીને પગે લગાડે છે, તમારા આશીર્વાદથી અમારે ત્યાં દીકરો થયો છે. ઓલાવે કદાચ આશીર્વાદ ન દીધા હોય તો પણ આ લોકોની લાયકાત કેવી ઊંચી થઈ ગઈ, આ લોકો કેવા સજ્જન તરીકે ઓલાના મનમાં છપાઈ જાય કે એલા મેં તો ક્યાં આશીર્વાદ આપ્યા, છતાંય તું એટલો સારો છે કે તું એમ કહે છે કે મારા આશીર્વાદથી આ થયું છે. નિયમ છે આપણી આજુબાજુવાળા હોય એ લોકોની સાથે આપણે જેટલા સારી રીતે રહી શકીએ એટલું રહેવું જોઈએ. મહાનતા ત્યાં જ છે. રવિન્દ્રનાથ ટાગોરના જીવનનો પ્રસંગ છે. એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. આખી દુનિયા અભિનંદન દેવા આવી, પણ એક દિવાલે રહેનારો પાડોશી છે એ ન આવ્યો. રવિન્દ્રનાથ ઠાકુરના મનમાં વાત બેસી ગઈ કે આ હજી આવ્યા નથી, અને પછી તરત જ વિચાર કર્યો કે મારે જવું જોઈએ, એણે ન આવવાનું હોય. એની સાઈડથી એની ફરજ હોય એ પ્રમાણે એણે પહેલું આવીને સૌથી પહેલા અભિનંદન એણે દેવા જોઈએ, પણ એ ન આવ્યો. એનો મતલબ એમ થયો કે હવે મારે જવું જોઈએ. અને આ બધું ફંક્શન બધું પૂરું થયું એટલે રવિન્દ્રનાથ કહે છે સર્વપ્રથમ એના પાડોશીના ઘરે ગયા, એને પ્રેમથી જય શ્રી કૃષ્ણ કરે છે અને કહે છે તમારી પણ શુભેચ્છા હતી ને, એટલા માટે થઈને મને આ પ્રાઇઝ મળ્યું. કહે છે એનો પાડોશી ઊભો થઈ ગયો, આંખમાં આંસુડા આવી ગયા છે, વંદન કર્યા. ગુરુદેવ, હવે ખબર પડી તમને નોબેલ પ્રાઇઝ હું કામ મળ્યું છે. નોબેલ પ્રાઇઝને તમે લાયક છો. મોટા માણસો પાસેથી ઘણું બધું શીખવાનું મળે છે. નંદ યશોદા બંને જણા સમગ્ર વ્રજવાસીઓને, કોઈ મોટો ગોપ, કોઈ પણ મોટી ગોપી વંદન કરે છે, તમારા આશીર્વાદ છે એટલા માટે થઈ. કોઈ પણ બ્રાહ્મણ જોવે તરત જ ગાયોના દાન કરે, તમારા આશીર્વાદ હતા, તમે અમારા માટે બહુ જપ કર્યા હતા, નહીતર અવળી ઉંમરે દીકરો ભગવાન આપે. જેટલા સીધા એટલા સફળ. તો નંદ યશોદાનો દીકરો થઈને કૃષ્ણ આવ્યા છે. હા, વસુદેવ દેવકીથી પ્રગટ થયા, પણ મથુરામાં ન રહ્યા, મથુરાની અંદર ન રહ્યા, કારણ કે ત્યાં રાજા સ્વાર્થ છે. ભગવાન શ્રી હરિ ગોકુળ પધાર્યા છે, કારણ કે ગોકુળનો રાજા નંદ છે, બીજાને આનંદ આપવાનો સ્વભાવ છે. જશોદા છે એ મહારાણી છે, કારણ કે બીજાને યશ આપવાનો સ્વભાવ. અને મથુરાની રાણી કોણ છે ખબર છે? કંસની બે પત્નીઓના નામ, એકનું નામ અસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. અસ્તિ એટલે મારી પાસે એટલું છે, અને પ્રાપ્તિ એટલે હજી હું એટલું મેળવી લઈશ. સ્વાર્થમાં બીજું શું હોય? અને ભગવાનનો નિયમ છે હરખાને જ ભેગા કરે. હો, ભટકાડો ને તો ગોબો એકેયમાં ન પડે, એક હરખા ભેગા કરે. ગમે એટલા ઇન્ટરિયા લ્યો, દીકરા હલવાવાના હોય તો હલવાવાના જ છે, તું ગમે એટલું કરને. આગલી લાઈન બાકી છે, વાહિલામાં એક બાકી છે, બે નંદવાઈ ગયા છે. ગમે એટલા ઇન્ટરિયા લઈ લ્યો દીકરાઓ, ગોબો પડે નહીં. ઉપરવાળો એવો હોશિયાર છે, ગમે ત્યાંથી ભેગા કરી દે. એક ક્યાં દુનિયાના આ છેડે હોય ને એક ક્યાં આ બાજુના છેડે હોય, પણ જેમ ઊંચા રહેતા હોય એમ નીચેનું બધું હરખું દેખાય ને, એટલે નીચેવાળા ન દેખાય, પણ એને તો ત્યાંથી બધું દેખાય. એક બેન એના વરને કહે કે આ તમને ખબર નથી, લગ્નનો સંબંધ છે એ 7 જન્મ સુધીનો હોય. કેટલા જન્મ? 7 જન્મનો. ઓલાએ શું કીધું ખબર? એ કે જી સેટિંગ કરવું હોય કરી લે, પણ ડિક્લેર કરી દે કે આ 7મો જ છે. કેવા પ્રેમથી રહેતા હશે તમે જોવો તો ખરા. જી લેવું હોય લઈ લે, હું મારું સર્વસ્વ અર્પણ કરી દઉં.
કંસ સ્વાર્થ છે તો એની પત્નીઓના નામ અસ્તિ અને પ્રાપ્તિ. આટલું છે અને આટલું હજી જોઈએ છે, આટલું છે અને આટલું હજી જોઈએ છે, એની પત્ની. અને નંદ છે, બીજાને આનંદ આપવાનો સ્વભાવ છે, તો એની પત્નીનું નામ યશોદા. અને એનો યશ સમગ્ર જગતમાં ફેલાઈ ગયો. ભગવાન શ્રી હરિ પ્રગટ તો થયા છે 8મની રાત્રે, પરંતુ ઉત્સવ થયો છે 9મની સવારે. 9મી તિથિ છે અને તે દિવસે સવારના પોરમાં નંદબાબાને ત્યાં બાળક આવવાનું છે એવી ખબર પડી એટલે પ્રસન્ન થયેલા વ્રજવાસીઓ બધાય સાજ શણગાર સજે છે. નંદબાબાને અને યશોદા મૈયાને આપવાના ભેટ પદાર્થો હાથમાં લીધા છે અને 16 શૃંગાર કરીને ગોપીઓ દોડતી 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 જાણે અનેક નદીઓ દોડતી દોડતી સમુદ્રમાં મળવા માટે જતી હોય. આજ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે, નંદ યશોદાને વધામણી આપવા માટે ગીતો ગાતા ગાતા અને જ્યાં નંદના આંગણામાં આવીને એણે જોયું ત્યાં તો પોતે મોડી પડી હતી. એના પહેલા તો હજારો ગોપીઓના વૃંદ ત્યાં નંદબાબાના આંગણામાં છે. સૌ લોકો ઉછળ્યા અને કેટલું ઉલડ્યું જો. દૂધ, દહીં, ઘી, માખણ, અબીલ, ગુલાલ, પાણી, વાછડા, ગાયું, ગોવાળિયા ઉલાડે ને, નતા શોભાયાત્રામાં કરતા હતા, બધું ઉલડ્યું. અને રૂપિયા પૈસા નાનતે ને એ બધા એના વર્ણન તો આવતા હોય બધે, એ કઈ સૌથી સામાન્ય વસ્તુ છે. આ બધું ઉલડે, ઉછળે છે, સુંદર ગીતો ગવાણા છે. ભગવાન શ્રી હરિના પ્રાગટ્યની જે નંદબાબા અને યશોદાજીને વધાઈઓ પાણી છે, આપણે પણ એની સાથે મળી જઈએ અને સરસની વધાઈઓ ભગવાન શ્રી હરિને આપીએ. હવે થોડી વાર વિશ્રામ રાખીએ છીએ, બરાબર આરામ કરી લો, ફરીથી શરૂ કરીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરેર્નિવાસાત્મગુણૈ રમા ક્રીડમભૂ. તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન. ભગવાન શ્રી હરિના પ્રગટ થવાને કારણે નંદરાયજીનું એ વ્રજ સર્વ સમૃદ્ધિઓથી યુક્ત બન્યું છે. નિયમ છે જ્યાં ભગવાન જાય ત્યાં એની પાછળ પાછળ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સર્વ પ્રકારની સમૃદ્ધિઓ, ધર્મ, કીર્તિ, ઐશ્વર્ય, સર્વ પ્રકારના સદગુણો જ્યાં ભગવાન શ્રી હરિ જાય છે એની પાછળ પાછળ જાય છે. વ્રજ સુંદર જ હતું એટલા માટે જ ભગવાન શ્રી હરિનું ત્યાં પધારવાનું થયું. પણ ભગવાન શ્રી હરિ પધાર્યા એનાથી વ્રજ વિશેષ શોભા પ્રાપ્ત કરી રહ્યું છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દયિત દૃશ્યતામ દીક્ષુ તાવકા સ્ત્વયી ધૃતા સવ સ્ત્વામ વિચિન્વતે. તે જન્મના વ્રજઃ અધિકમ જયતિ. હે પ્રભુ, આપનો જન્મ થયો એનાથી વ્રજ કંઈક વિશેષ શોભાને પ્રાપ્ત કરી રહ્યું છે. અદ્ભુત ઉત્સવ થયો, અદ્ભુત.
આનંદ થયો. કોઈ સામાન્ય છગન મગન ભગવાન શ્રી હરિના ગુણ ગાય, કોઈ સામાન્ય છગન મગન નૃત્ય કરે, છતાં પણ આપણને આટલો આનંદ આવે. જ્યાં સાક્ષાત ભગવાન શ્રી હરિ પ્રગટ થયા હશે ત્યાં કેવો આનંદ આવ્યો હશે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ આનંદ કંદ છે. ઉપનિષદ વર્ણન કરે છે ભગવાન કેવા છે. કહ્યું આનંદ માત્ર કર. એનો હાથ છે એમ આપણે કહીએ છીએ, હકીકતમાં આનંદ માત્ર. પાદ, ભગવાનના ચરણ ખાલી આપણે કહીએ કે ભગવાનના ચરણ છે, હકીકતમાં આનંદ છે. મુખ કહેવાય કે ભગવાનનો ચહેરો, હકીકતમાં એ આનંદ છે. ઉદરાદિ, આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ, એવું ભગવાનનું વર્ણન આવે ઉપનિષદમાં. હવેલી સંપ્રદાયના આચાર્યો આ શબ્દનો બહુ પ્રયોગ કરે. હવેલી સંપ્રદાયના સાહિત્યમાં ઉપનિષદનો આ મંત્ર બહુ દેખાય. ભગવાન કેવા છે? કહે છે આનંદ સ્વરૂપ છે. પરબ્રહ્મ પરમાત્મા આનંદનું ઘનીભૂત સ્વરૂપ છે. આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદે નૈવ જાતાની જીવંતી આનંદમેવ પ્રત્યભિસંવિશંતી. પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત આનંદનું સ્વરૂપ છે. શ્રી હરિ આનંદમય વિગ્રહ ધરાવે છે. કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર. શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજી બોલ્યા છે ભગવાનનું સ્વરૂપ કેવું છે. કહે છે કેવલાનુભવાનંદ સ્વરૂપ. અનુભવમાં આવતો આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન શ્રી હરિ કેવળ અને કેવળ આનંદ રૂપ છે. એ જ્યાં જાય છે ત્યાં આનંદ થઈ જાય છે. શ્રી હરિનો સ્વભાવ છે, શ્રી હરિનો પ્રભાવ છે, શ્રી હરિની એ ઉપસ્થિતિની અસર છે. તમે જ્યાં છો ત્યાં આનંદ છે. ભગવાન શ્રી હરિનું પ્રાકટ્ય થયું છે ગોકુળની અંદર. નંદ બાબાએ વિચાર કર્યો, જઈને કંસરાયને ખબર કરું મારે ત્યાં પુત્ર પ્રાગટ્ય થયું છે. પરબ્રહ્મ પરમાત્માના પ્રાગટ્યની વધામણી લઈને નંદ બાબા થોડાક ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં રાખીને મથુરા જાય છે. પેલી બાજુ મથુરાની અંદર કંસરાયની પાસે જઈને નંદ બાબા એ કર આપે છે, પોતાને ત્યાં પુત્ર થયો એની વધામણી આપે છે. અને એ બાદ કંસ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે નંદ બાબાના પુત્રને, અને વસુદેવજીની પાસે જાય છે નંદ. આ એક અદ્ભુત દ્રશ્ય છે શ્રીમદ ભાગવતમાં, જેનું દર્શન કરવા જેવું છે. કનૈયો જેનો દીકરો છે એ માતા પિતા કેવા હતા એના ઉપર પણ નજર રાખજો. આની પહેલા આપણે ચર્ચા કરી ગયા. કેવળ યાદ અપાવી દઉં, શ્રેષ્ઠ ફળ જોઈતું હોય તો ભૂમિ પણ એવી અદ્ભુત હોવી જોઈએ અને બીજ પણ અદ્ભુત હોવું જોઈએ. જેના આંખના કાનના ઠેકાણા નથી એને ત્યાં ધ્રુવ પ્રહલાદ રામકૃષ્ણનો જન્મ ના થાય. ભગવત પ્રાગટ્ય થયું છે તો એનું કારણ એના મા બાપને જુઓ તો તમને ખબર પડશે કેટલા અદ્ભુત લોકો હતા. લોકો કેવું જીવન જીવતા હતા, કેવી માણસાઈ ઠાંસીને ભરેલી હતી. વસુદેવ અને નંદ મળે છે. આપ એક મિનિટ પૂરતા એ લોકોની સ્થિતિનો વિચાર કરો. નંદ એ વ્યક્તિ છે જેને ઘરે બહુ મોટી ઉંમરે ભગવાને દીકરો દીધો છે, અથવા કહો કે ભગવાન જ દીકરો થઈને આવ્યો છે, મતલબ કે આનંદની સીમા. અને એનો પાક્કો મિત્ર છે વસુદેવ. હજી ગઈકાલની વાત, 8 વખત પેલી દેવકીની ગોદ ભરાણી છે પણ ખોડામાં એક પણ બાળક નથી. 6 ને 1 સાથે કંસે માર્યા છે. 7માનો પ્રસવ જ ન થયો અને 8માને મૂકી આવ્યા છે. એક દુઃખના દરિયામાં નીચે તળિયે બેઠો છે, એક સુખના પર્વતની ટોચ ઉપર બેઠો છે. એવા બે મળે છે. કેને માણસાઈ કહેવાય એ શીખવાનું છે આમાંથી. વસુદેવની પાસે જઈને નંદરાયજી બિલકુલ કહેતા નથી કે મારે ત્યાં ભગવાને દીકરો દીધો. એને બરાબર યાદ છે સામેવાળાની સ્થિતિ શું છે. નહીતર હરખની વાત હોય આપણે બોલાઈ જાય. જેનું હમણાં જ છૂટું થયું હોય એને ઘરે લગ્નની કંકોત્રી ન મોકલાય. જેનો છોકરો 10મામાં નપાસ થયો હોય એને ઘરે પેંડા લઈને આપણે ન જવાય કે મારો દીકરો 10મામાં 80% લઈ આવ્યો. જેનું કોઈ ગુજરી ગયું હોય એની પાસે જઈને એ જ પોતાના એ જ સંબંધની કંઈ વાત ન કરાય. માણસાઈ. યાદ રાખજો, આપણે મોટા ભગત હોઈએ તો બહુ સારું, ના હોઈએ તો કંઈ ફેર નથી પડતો. આપણે બહુ મોટા વકીલ કે એન્જિનિયર કે વેપારી હોઈએ તો બહુ સારું, એ કંઈ ખરાબ વાત નથી.
પણ કદાચ ના હોઈએ તો કંઈ ફેર પડતો નથી, પણ જો આપણે હારા માણસ ના હોઈએ ને તો બહુ ફેર પડે. બીજા બધા શણગાર છે, શણગાર ન હોય એનાથી કંઈ ફેર પડતો નથી. આ માણસાઈ છે ને એ મારા ને તમારા કપડાં છે. કપડાં જોઈએ, ઘરેણા આપણી પાસે હોય, આપણે પ્રસંગ સિવાય ક્યાં પહેરીએ છીએ, પણ કપડાં એના વિના ચાલે? એક દિવસ, અરે એક કલાક, એક મિનિટ નીકળે? ના ચાલે. આ માણસાઈ છે, આ આપણા કપડાં છે. વસ્ત્ર વિના આપણે રહી શકીએ નહીં. આ વસ્ત્ર સમાન છે. વસુદેવજી જ્યાં નંદરાયની જુએ છે તરત જ પોતાના આખા દુઃખને ભૂલી ગયા, જાણે પોતાના 8 દીકરાઓ જીવતા થઈ ગયા હોય એવા ખુશ ચહેરા ઉપર એ માણસ એ ખુશીને કેમ લઈ આવ્યો હશે? નંદને જરાય આંખના ખૂણેથી ખબર ન પડી જવી જોઈએ કે હું આટલો દુઃખમાં છું. નંદને ત્યાં પુત્ર આવ્યો એનો એકદમ આનંદ. નંદરાયજી ધીમે ધીમે પગલે ચાલે છે. નંદરાયજી પોતાના પગલામાં બરાબર ધ્યાન આપે છે કે મારી ચાલમાં પણ મારે ત્યાં દીકરાનું પ્રાગટ્ય થયું છે, એની ખુશી મારી ચાલમાં પણ ન દેખાવી જોઈએ. ખરખરે જાય તેને ડિસ્કો કરતા કરતા ન જવાય. અને ભાગવતજીની શોભાયાત્રામાં આવતા હોય અથવા તો અત્યારે હમણાં નૃત્ય હાલતું હતું વાહે જેમ અમુક જણા તો આમ જ ઉભો તલે તો યાર ઉભું રાખીને કેવા દે જરાક. અને મારો આ યજમાન બેઠો હોય તો નાચતો હોય ને, સ્વભાવની વાત છે. બે જણા તો એને બ્રેક મારવામાં જ ઉભા હોય. બસ બસ હવે આમથી નહીતર તો હાલે નહીં પાછું. ક્યાં સ્વભાવ. નંદરાયજીએ વિચાર કર્યો છે મારે ત્યાં દીકરો થયો હોય તો ભલે થયો, પણ હું જ્યાં જાઉં છું એ મારો દોસ્તાર છે. અને મિત્રતાનો નિયમ છે, સામેવાળાના સુખે સુખી, સામેવાળાના દુઃખે દુઃખી તો પ્રેમ. નંદરાયજી બિલકુલ પોતાની ચાલને કંટ્રોલમાં રાખી છે અને વસુદેવ દોડતા દોડતા આવે છે. માણસાઈ જોજો. નંદરાયજીએ જોયા વસુદેવજી દોડતા દોડતા આવડે, પણ એને ખબર હતી કે એ એમ જ કરે, પણ મારે જરાય ખુશ થવાનું નથી. તુરંત વસુદેવજી આવ્યા, એકદમ હૃદયથી ભેટી પડ્યા છે. બાબા બધાઈ હો, લાલો ભયો હે. નંદ બાબા બિલકુલ હસ્યા નહીં, જરાય નહીં. અરે નંદ બાબાને કહે છે કેમ તમારા મુખ ઉપર પ્રસન્નતા નથી? અરે આવો અવસર તો કેદી મળે? તમારી ભાભીની ઉંમર તો જુઓ, અને આજ આટલી ઉંમરે ભગવાન શ્રી હરિએ કૃપા કરી અને આવો દીકરો દીધો જેની સુવાસ આખા વ્રજમંડળની અંદર ફેલાવવા માંડી છે. મહારાજ બધાઈ હો, આવો પુત્ર ભગવાન સૌને આપે. પ્રસન્નતાનો પાર નથી મહારાજ. આજ મને એમ થાય જાણે મારો દીકરો આવ્યો. નંદરાયજીએ સ્પષ્ટ કહ્યું, વસુદેવજી મને મારા પુત્રનો આનંદ તો જ થાય જો તમારો પણ એકાદો પુત્ર જીવતો હોત. આ કંસ રાજગાદીના લોભની અંદર તમારા છોકરાઓને મારી નાખ્યા એ મેં જ્યારનું સાંભળ્યું છે ત્યારનું મારે ઘરે ભગવાને દીકરો દીધો ને એની મને કોઈ ખુશી નથી. આ નામ માણસાઈ શીખવા જેવું છે. આનો દીકરો છે કનૈયો, એટલે એનામાં કદાચ માણસાઈ હોય. આ ઓલી નરકાસુરે કેદ કરેલી 16,100 રાજકન્યાઓને પોતાના ઘરમાં બેસાડી શકતો હોય તો બને, કારણ કે એના બાપ એવા હતા. અને બીજનો નિયમ છે, પોતાની અસર છોડે છે. સારી કલમ વાળો આંબો લગાડ્યો હોય તો એમાં કેરીઓ એવી જ આવે. પછી સારી વસ્તુ આવી હોય ને એનું ધ્યાન એટલું રખાણું હોય ને બધું પ્રોપર હોય તો એ ફળ ખરાબ આવે, એવું બને નહીં. હજી તો નથી બનતું. શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે તે આપણે શ્રી કૃષ્ણ ઉપર નજર રાખવા જેવી છે. આ કઈ રીતે બન્યું? દશરથ અને કૌશલ્યાના ચરિત્રને જુઓ, તમને સમજાઈ જાય આનો દીકરો રામ જ હોય. સુમિત્રાને આમો નજર તો કરો, તમને ખબર પડી જાય શત્રુઘ્ન આનો જ દીકરો થઈ હગે. બીજા કોઈની તાકાત, બીજા કોઈને પેટમાં શત્રુઘ્નને ઉપાડી જ ન હગે. સુમિત્રા અદ્ભુત પાત્ર રામાયણનું. તો નંદ અને વસુદેવનું આ મિલન છે. મોટે ભાગે કથામાં આનંદ ઉત્સવમાં આ વાત વહી જાય એટલે મેં આજ ખાસ પકડી રાખી, કારણ કે આપણે આ બ્રેક રાખીને મારું ધ્યાન આના ઉપર પડ્યું. નહીતર તો સીધી પૂતના જ આવે હવે. પણ આ પ્રસંગ બહુ મહત્વનો છે મથુરામાં. હવે નંદરાયજી મથુરા અને પૂતના ગોકુળમાં કેવી રીતે આવી? કહે છે જેવી યોગ માયા કંસના હાથમાંથી છટકી ગઈ અને એમ કીધું કે હવે તને મારનારો કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે, કોઈ ખોટા બાળકોને મારતો નહીં, એવે સમયે કંસરાય
એ બધા પોતાના મંત્રીઓને સાથે લઈને બેઠો મીટિંગ કરે છે અને કેવી રીતે આપણે છોકરાને પકડશું. ત્યારે એક જણાએ કીધું કે આમાં કંઈ આપણે જાજી મોટી મોટી વાતો ન કરાય. વ્રજ મંડળની બહાર તો ક્યાંય ગયો નહીં હોય, મથુરામાં નથી તો આપણી પાસે સાબિતી છે કે મથુરામાં નથી, પણ જ્યાં ક્યાંય હશે બહુ આઘે કોઈ લઈ નહીં ગયું હોય એને. એટલે એક કામ કરો ને, આપણે અહીંયા 25-50 કિલોમીટરમાં જેટલાનો જન્મ થયો હોય બધાને એકારે બોલાવીને માર નાખો ને. એટલે આપણા સલાહકાર કોણ છે ને એના ઉપર આપણી જિંદગી કઈ બાજુ જાહે ને એનું નક્કી થાય. દુર્યોધન શકુનીની સલાહ ઉપર હાલ્યો અને પાંડવો શ્રી કૃષ્ણની સલાહ લે છે. એના ઉપર નક્કી થાય મારા ગુરુદેવ કહે છે તમારી જિંદગી કઈ બાજુ જશે, કોની સાથે મિત્રતા છે તમારું. અને જયભાઈની ભાષામાં ઓશિકું તમે કોને ગણો છો ત્યાં ખબર પડે. એના ઉપરથી ખબર પડે તમારું જીવન કઈ બાજુ જશે. કંસે ઓલા બધાને પૂછ્યું તો એ બધા એમ કહે છે કે જેટલા છોકરા જન્મે બધાને માર નાખો. અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કંસરાય તૈયાર થયો છે, કીધું વાત સાચી છે એમ જ કરીએ, નહીતર તો પછી ક્યાંથી પકડાય. બધાને મારી નાખો, ભેડિયામાં જ્યાં હશે ત્યાં એ આય હટાઈ જશે. એલા કાળને કોણ મારી શકે? હરિ અનંત, હરિકથા અનંતા. શ્રી હરિનું એક નામ છે અનંત. ભગવાન અનંત છે, પરબ્રહ્મ પરમાત્મા અનંત છે, એનો અંત કોણ લાવી શકે? પણ રાક્ષસો તૈયાર થયા છે અને ત્યાં પૂતના આવે છે. પૂતના કહે છે તમે બધા મૂછાળાઓને તમને કોણ જવા દેશે જ્યાં હજી બાળકનો જન્મ થયો હોય? એક કામ કરો કંસ, એ ભાઈ એક કામ કર, એ તું મને કે હું કરી આવું. કંસને હારા થવા હાટું થઈને યાદ રાખવાનું, આપણો ઝંડો લઈને હાલતા હોય બધા આપણી ભેગા ન હોય, એના અંગત સ્વાર્થ હોય. કંસ કઈ ભાઈ નથી થતો પૂતનાનો. 3 ભાઈ બહેન છે સગા, એ બકાસુર, અઘાસુર, પૂતના. આ 3 સગા ભાઈ બહેનો. તે કંસ એવો વીર માણસ કે એણે આ બધા રાક્ષસોને મારી મારીને પોતાના નોકર બનાવ્યા હતા. આ લોકોમાં કઈ પ્રેમ ને સંબંધ ન હોય તો ટપકા ડાલેગા ત્યાંથી જ શરૂ થાય. મારી મારીને પોતાના નોકર કર્યા હતા. અઘાસુર ને બકાસુર 2 જણા એના નોકર થયા. એટલે પછી એની સગી બહેન પૂતના એ પણ તરત જ એ કંસની સાથે જોડાઈ ગઈ. પૂતનાએ કહ્યું કે ભાઈ તું એ કામ મને સોંપ. કંસ તૈયાર થયો છે, મને શું ફેર પડે કોણ જઈને મારે છે, તું માર. તૈયાર થઈ પૂતના કહે છે પોતાની છાતીમાં ઝેર લગાડ્યું છે અને નાના નાના છોકરાઓને મારતી ફરે. નાનકડું બાળક પૂતના પોતાની ગોદમાં રમાડવા માટે લે અને જ્યાં રમાડવા માટે લે ત્યાં એની છાતીમાં ચોપડેલું જે ઝેર છે એની ગંધથી જ છોકરું મરી જાય. કાલકૂટ ભયંકર વિષ લગાડીને આવી છે. બાળક એ સૂંઘવા માત્રથી મરી જાય. તરત જ એને પાછું ઘોડિયામાં મૂકી દે. અલગ અલગ રૂપ લઈ શકતી હતી, તે અલગ અલગ રૂપો લેતી જાય અને છોકરાઓને મારતી જાય. કોઈ પકડી શકતું નથી. આ પૂતના ફરતી ફરતી આવી છે નંદના ગોકુળમાં. વિચાર થયો મારી નાખું આને. સર્વપ્રથમ ગણપતિ ક્યાંથી બેસાડવા? એટલે જ્યાં સરસના કપડા પહેરેલા જોયા ને એટલે એક ગોપીએ સીધી પૂતનાને પકડી કે નંદ બાબાના ઘરે જવું છે. એટલે પૂતનાએ કીધું કે ઈ કોણ વળી? અરે કીધું અમારા ગામના રાજા છે નંદ બાબા. આ તમારા કપડાને ઘરેણા જોઈને એમ લાગે છે કે તમે કોઈ બહુ મોટા પરિવારના પુત્ર વધુ છો અને નંદ બાબાને ત્યાં દીકરો આવ્યો એટલે કદાચ તમે વધામણી દેવા આવ્યા હશો. એટલે મેં પૂછ્યું નંદ બાબાને જવું છે? જ્યાં દીકરો થયો એ સાંભળ્યું એટલે કીધું યસ મારું કામ ઈ જ છે. કીધું હા હા નંદ બાબાને ત્યાં જ જવું છે. મૂળ તો વાત એવી કે કૃષ્ણ ભગવાને એવો વિચાર કર્યો કે આ હારી છોકરાઓને મારતી મારતી બધે અહીંયા આવે એના કરતા સીધી અહીંયા આવે તો સારું. કારણ કે જો અહીં મારા ગોકુળના છોકરા ઓછા થઈ જાય તો ભવિષ્યમાં આપણે માખણ ચોરી કરવી એમાં હારા સભ્યો ઓછા થઈ જાય. એટલે એ સભ્યો ઓછા થાય ન પોહાય એના કરતા. અને ઘો મરવાની થાય એટલે પૂતના સીધી નંદ બાબાના આંગણામાં આવીને ઊભી રહી. ગોપી તો બહારથી જ મંડી રાડું નાખવા, યશોદા મૈયા તમારી કોક મથુરાથી બેન આવી લાગે છે. હવે બહેનોનું એવું છે કે એને હારે મગજમાં કોમ્પ્યુટર હોય. એને કોણ શું થાય, કોણ કેવો છે, કોને કેટલા દીકરા કેટલી દીકરીઓ
કેટલા પૈણી ગયા, કેટલા બાકી છે? કોણ આપણે ત્યાં લગ્નમાં આવ્યા હતા તો અહીંયા કેટલું વધાવું લખાયું હતું? જરાય ઓલા પુરુષો વધારે હોશિયારી કરવા જાય તો રેવા દે ને, આપણે ત્યાં તો એકવી લખાવીને 4 જણા જમી ગયા હતા. યાદ હોય ને બરાબર. નોટબુક વધારવાની ખોવાઈ જાય તો તમે ચિંતા ન કરવી, પૂછી લેવું ખાલી, એમાં કઈ વાંધો નહીં, યાદ હોય બધું. એટલે જશોદાજી બહાર આવ્યા ખરા, પણ પૂતનાને આખે આખી સ્કેન કરી. 2012 તો એવી જ કથા થઈ. પૂતનાને આખી એને વિચાર કર્યો કે આનો હારો ચહેરો જોયો, શરીર જોયું, આમ તેમ બધી રીતે વિચાર કરી લીધો, પણ મગજમાં બેઠું નહીં. આ મારી બેન કેવી રીતના, ને મથુરામાં મારી કોણ બેન છે, કઈ ધ્યાનમાં આવ્યું નહીં. પણ પછી વિચાર કર્યો, આંગણે આવ્યું એ અતિથિ. હા, જે ભગવાન શ્રી હરિના દર્શન કરવા આવે, જે લાલાને રમાડવા આવે, આશીર્વાદ દેવા આવે, બધા સારા જ છે એમ વિચારીને વિચાર કર્યો કે ભાઈ આંગણે આવી છે, મારી અતિથિ છે. અતિથિનું સ્વાગત, અતિથિનું સન્માન. ઘોડિયામાં સુતા સુતા ભગવાન શ્રી હરિ બોલ્યા, માતા આ અતિથિનું સ્વાગત સન્માન હું કરીશ, અને એવું સરસ કરીશ કે અતિથિની આજે પુણ્યતિથિ આવી જશે. કૃષ્ણ ભગવાન 6 દિવસના હતા તેથી પૂતના આવી, એટલે કદાચ પૂતનાની પુણ્યતિથિ કોકને મનાવવાની ઈચ્છા થાય તો 8મને દી કનૈયો આવ્યો, અને 6 દિવસનો કૃષ્ણ ભગવાન હતા, એટલે શ્રાવણ વદ 14 એ પૂતનાની પુણ્યતિથિ. હસવાની વાત નથી, ડોંગરેજી મહારાજ કહેતા, મારા ગુરુદેવ આ વાત કરે છે. અને એટલા માટે થઈને કે પૂતના કોણ છે, મહાપ્રભુ વલ્લભાચાર્યજીને પૂછો. યાદ રાખજો, શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં જેટલા પાત્ર છે ઓલમોસ્ટ બધાયનો કંઈક મિનિંગ છે, અને એ બધો મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ બહુ દાખલો કર્યો અને આપણી ભારતની પ્રજાની સેવામાં મૂક્યું છે. આ ખાલી વાર્તા નથી, આ આજે પણ મારા તમારા જીવનમાં બને છે. કૃષ્ણનું આખું ચરિત્ર. બહુ આધુનિક ન થઈ જાવ, અને કોક દી ટાઈમ મળે ને આ બધી વસ્તુઓને જોઉં ને તો તમને ખબર પડે, આ બધી જ વસ્તુઓ મારી તમારી સાથે રોજ બને છે, એવરી ડે. થોડી સવારના કથા જ્યાંથી શરૂ કરી હતી એ યાદ અપાવી દઉં, અને પછી આગળ વધું એટલે તમને ખબર પડશે આપણી આ ડે ટુ ડે લાઈફમાં ક્યાં આવે છે. વસુદેવ કોણ છે? કહે છે મન ચોખ્ખું થાય ને એટલે વસુદેવ. રોજ સવારના પોરમાં ભગવાનની પાસે ઉભા છો એટલી વાર આપણું મન ચોખ્ખું હોય છે. જેટલી વાર સુધી આપણે ભગવાન શ્રી હરિની સેવા કરીએ છીએ, આપણી બુદ્ધિમાં દેવ હોય છે, અને એટલે જ્યારે ભગવાનનું નામ લઈએ, હનુમાન ચાલીસા કરે, યમુનાષ્ટક કરે, આ કરે તે કરે, કોઈ ગાયત્રી ચાલીસા કરે, કોઈ એમને માળા ફેરવે ભગવાનના નામની, સેવા કરે, સ્મરણ કરે, પાઠ કરે, કીર્તન કરે, જે કંઈ કરતા હોય એટલી વાર તમને આનંદ આવે. આ આનંદ છે ને એ કૃષ્ણ છે. પણ હાથમાં જેવી માળા લઈએ ને બગાહા નથી આવતા ઘણી વાર. જાણે માળામાં બગાહા ભર્યા હોય ને એમ આવ્યો, એમાંથી નીકળે. એ જે બગાસું આવે છે ને આ પૂતના છે. આનંદ પ્રગટ થાય એટલે એ આનંદને મારી નાખવા માટે આપણા અંદર રહેલા દુર્ગુણો નીકળે. યાદ રાખજો, તમે કોઈ દિવસ પણ આ સપ્તાહમાં બેઠા હોય, કંટાળો આવે, ગરમી થાય એવી ખબર પડે, વળી જોવે કે હજી તો 11:30 થી હારો અડધી કલાક પહેલા મૂકશે તો નહીં, કંટાળો આવે. પણ ફિલ્મ જોતા હોય, મેચ જોતા હોય, ભાઈ આવે અને ચૂંટણીમાં ગયા હતા ત્યાં કંટાળાનો પાર નંબરે નહીં. મેચ જોતા હોય તો કેવો આનંદ આવે. સારું છે, નહીં તો ટીવી ઉપર પૈસા ઉડાડે ઘણા તો. માર સચિન હજી એકાદો છક્કો માર, એ છક્કો સાચું કે મારે તો એડવર્ટાઈઝ છે. કંટાળો ના આવે. જ્યારે આપણે સારું કામ કરવાની કોશિશ કરીએ ત્યારે કંટાળો આવે ને આવે. તમે કોઈ દિવસ પણ ક્યાંય દાન લખાયું હોય તો તમને ખબર હશે, હારો મનમાં એનો નેગેટિવ વિચાર તો આવે જો કે જરૂર છે. તમે નોટ કરજો, કોઈ દી ક્યાંય લખાયું હોય એને ખબર હશે, જરા કે ખિસ્સામાં હાથ નાખે ને મને કામ કરી નાખું, એટલી બધી જરૂર છે. હોની શું જરૂર છે? 51 થી 55 હાલશે. એ પૂતના છે. આજ 11 છે, આજ 2 માળા ફેરવવી છે વધારે. આવું મન થાય એટલે તમે મોટે ભાગે નોટ કરજો. કાયમના નિયમ પ્રમાણે તો મશીનથી હાલતું હોય, કાયમ 11 માળા ફેરવતા હોય, પછી બીજી 2 વધારે ફેરવવાની હોય ને એમાં કંટાળો બહુ આવે.
એ બીજું કંઈ નહીં, એનું નામ પૂતના. આ અવિદ્યા, આ મોહ, આ માયા, આ મમતા, આને કહે છે પૂતના. મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે, જો આનંદ અસલ પ્રગટ થયો હશે, ખરેખર શ્રી કૃષ્ણ હશે, તો ન નંદ મારશે પૂતનાને, ન યશોદા મારશે. ઓલો આનંદ પેદા થયો છે ને, માળામાં જો મજા આવતી હશે તો બગાસા આવશે, પણ માળાને છોડશે નહીં. એટલે એની મેળે બગાસાનો ટાઈમ કેટલો? 2 સેકન્ડનો. પછી એ વયું જશે અને પછી વળી પાછો એ જ આનંદ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આનંદ હોય તો પૂતનાને મારે. મારા તમારા જીવનના આપણા અનુભવો જરા જુદા છે. આપણી ઉપર પૂતના આવે છે પણ આપણને જ મારી નાખે છે. 2 માળાની શું જરૂર છે? 1 કરી લઈએ. આનું નામ પૂતના. મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે આ પૂતના છે. અવિદ્યા પૂતના નષ્ટા ગંધમાત્રાવશેષિતા. ભગવાન શ્રી હરિએ પુષ્ટિ કૃપા કરી છે અને અનુગ્રહને કારણે થઈને પૂતનાને મારી છે. તો પૂતના મરી જાય એટલે શું થાય? કે વળી પાછું એ ભજનનો આનંદ વળી પાછો પુષ્ટ થાય. અચ્છા, એ આનંદ ઉપર સંકટ ક્યારે આવે આ આપણે નોટ કરી લો, એટલે લગભગ વાંધો નહીં આવે. શું કરીએ કે વાંધો ન આવે? આવી જાય પછી તો આનંદ હશે તો એને મારશે, બરાબર છે, પણ આવે જ નહીં એના માટે કઈ રસ્તો છે? કયું છે? શું રસ્તો છે? આ કથાને જ જુઓ. પૂતના આવી, જશોદાજી અંદર લીધી, તરત જ જશોદા મૈયાને કહે છે, મૈયા જોઉં તારો લાલો. એટલે તરત જ જશોદા મૈયાએ લાલો પૂતનાના હાથમાં આપી દીધો. જુઓ, આનાથી એક બીજી વસ્તુ પણ જરા ધ્યાનમાં રાખવા જેવી છે. તમે જેની સેવા કરો છો ને, એ ભગવાન કોઈ દી કોઈના હાથમાં નહીં આપો. સેવા 2 દી ન થાય, 3 દી ન થાય, 4 દી ન થાય, નો પ્રોબ્લેમ. ભગવાન નારાજ થતા જ નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. નારાજ થાય ભગવાન નહીં. જગતમાં 2 તત્વ એવા છે જે કોઈ દી કોઈ ઉપર નારાજ નથી થતા. એકનું નામ ગુરુ અને બીજાનું નામ ભગવાન. આ 2 કોઈ દી કોઈ ઉપર નારાજ ન થાય, અને નારાજ થાય તો એ ગુરુ નહીં, નારાજ થાય તો એ ભગવાન નહીં. એનામાં દ્વેષ ન આવે કોઈ દી પોતાના શિષ્ય અથવા પોતાના ભક્ત માટે. આવે તો સમજી લેવાનું આ ગુરુ તત્વ નથી અને આ ભગવત તત્વ પણ નથી. દ્વેષ ન હોય. 4 દી સેવા ના થાય, કાંઈ ફેર નથી પડતો. ભગવાન નારાજ થવાનો નથી. જે દી સેવા પધરાવી એના પહેલા આપણે નહોતા જીવતા, એના પહેલા 2 ટાઈમ નહોતા ધબેડી લેતા. જ્યારથી પ્રસાદ લેવાનો શરૂ કર્યો એના પહેલા 2 ટાઈમ આકંઠ ભોજન કરતા હતા. કઈ ફેર હતો? એમ 2 દી ન થાય તો કાંઈ ઈશ્વરને ફેર પડતો નથી. સ્મરણ કરો, એ સેવા જ છે. હજી હાવ આપણી કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો હખણા રહીએ ને, એ સેવા જ છે. હરખી વગાડો. હા, પણ તાળીયું પાડવા વાળા આપણે, હું પાડ દઉં એટલે મારું નામ આવી જાય. આપણે હખણા નથી રહેતા. આપણે સેવા બહુ કરીએ. આપણે હિંડોરા કરાવીએ, આપણે પલના કરાવીએ, જુદા જુદા હોય ને ભાઈ. હા, આપણે મનોરથ કરાવીએ, આપણે હે કેટલી વસ્તુના સ્પોન્સર થાય. સાજ કરાવે, શ્રૃંગાર કરાવે, સામગ્રી કરાવે, સ્તોત્ર ગાય ભગવાનને સામે બેસીને, પણ હખણા રહેતા નથી. ભગવાન એમ કહે છે કે આ બધું કરી શકો, બહુ સારું, તમારો સમય યોગ્ય જગ્યાએ નીકળે છે, પણ પછી એ ધર્મ છે એ આચરણમાં કેદી? કારણ કે ઘરે તો વવરુને દબડાવવી છે, ઘરે તો વવરુને ગારું દેવી, પછી હવેલીમાં આવીને મારા વાલા, ભગવાન કે તું મને મૂર્ખ બનાવમાં, મારા વાલા, તને હું વાલો હોઉં તો ઓમાં હું નથી. યાદ રાખજો, માણસમાં જેને ભગવાન દેખાતો નથી એને મૂર્તિમાં કોઈ દી ન દેખાય, ન દેખાય, ન દેખાય. હું નથી કહેતો, ભાગવતમાં લખેલું છે. ભગવાન કપિલ ગીતામાં દેવહૂતિ માતાને કહે છે, માતા કેવળ મૂર્તિમાં ભગવાનનું ભજન થોડું થાય. મનુષ્યનું અપમાન કર્યું અને મૂર્તિની બાજુમાં બહુ જાજા ડેકોરેશન કર્યા, સોનાના ચાંદીના ઘરેણા પહેર્યા. ભગવાન શ્રી હરિ એનાથી પ્રસન્ન થતો નથી. ભગવાન એનાથી પ્રસન્ન થાય છે, ભગવાનના કામમાં મદદ કરે ને એના ઉપર ભગવાન પ્રસન્ન થાય. આ સ્થાન વાળવાની જેની જવાબદારી હશે, કદાચ સવારના પોરમાં એ લોકો વાળતા હશે અને એવે સમયે કોકને એમ થાય કે આ ભાગવતજી પધરાવ્યા છે, ભગવાનનું મંદિર કહેવાય, હું પણ આમાં થોડી સેવા કરું, અને કદાચ સેવા કરે તો જેની જવાબદારી છે એના ઉપર રાજી થાય ને કે ભાઈ મને તમે મદદ કરો છો.
એવી રીતે યાદ રાખો, સર્જનની જવાબદારી બ્રહ્માની છે. તમે જ્યારે એક પણ બાળકને ઉત્પન્ન કરો છો ત્યારે તમે સૃષ્ટિને આગળ વધારો છો. આ તમે બ્રહ્માની સેવા કરો છો. એક્ઝેક્ટલી એવી જ રીતના જે સમયે પાલન કરો છો ત્યારે પાલનની જવાબદારી વિષ્ણુ ભગવાનની છે. કીડીને કણ આપવો, હાથીને મણ આપવું, આ જવાબદારી વિષ્ણુની છે. અને જ્યારે જ્યારે તમે કોઈને રોટલો આપો છો, જ્યારે જ્યારે કોઈને તમે વસ્ત્ર આપો છો, જ્યારે જ્યારે કોઈને પૈસાની મદદ કરો, જ્યારે કોઈને દવા લઈ દો છો, જ્યારે કોઈને શુભકામના પાઠવો છો, યાદ રાખો તમે વિષ્ણુના કામમાં મદદ કરો છો. અને જેના કામમાં જે મદદ કરે એ 100% રાજી થાય 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 ને થાય. આપણે મોટી નિશાળ ન બનાવી શકીએ, પણ આપણે કોકની ફી લઈ દઈ શકીએ. આપણે કોકને ચોપડા લઈ દઈ શકીએ. આપણે બહુ મોટું દવાખાનું કદાચ ન બનાવી શકીએ. જે લોકો બનાવી શકે છે લોકો બનાવે છે, પણ આપણે કદાચ સામાન્ય માણસો આપણે ન કરીએ, આપણે દવા લઈ દઈ શકીએ. આપણે કોકને ફૂલ આપી શકીએ, આપણે કોકને ફ્રૂટ લઈ દઈ શકીએ, આપણે કોકને બિસ્કિટ લઈ દઈ શકીએ. આપણે મોટું અન્ન ક્ષેત્ર ન ખોલાવી શકીએ, પણ આપણા એરિયામાં કોઈ ગરીબ માણસ રહેતો હોય તો એના ઘરે લોટ ને એ બધું આપણે તેલને આપી શકીએ. ધર્મ આચરણમાં ઉતરે. યાદ રાખજો, મોટા મોટા મંદિરોમાં જ ભગવાન રહેતો નથી. ગરીબના ઝૂંપડામાં પણ ભગવાન છે, નહીતર વિદુરને ત્યાં ન ગયો ત્યારે. શબરી ઝૂંપડામાં જ રહે છે, વિદુર ઝૂંપડામાં જ રહે છે. 84-252 પણ કેટલાય એવા વૈષ્ણવો થયા જેની પાસે પૈસા તો હતા જ નહીં.